ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધી કરી હતી. વહેલી સવારથી 300થી વધુ કાર્યકરો સ્કૂલ બહાર પહોંચી ગયા. અહીં તમામે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા. હોબાળો મચાવતા ફરી પરિસ્થિતિ વણસી હતી. પોલીસ સાથે ઘર્ષણ થયું તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ કર્યો, જેથી અહીં ગરમાગરમી જેવો માહોલ સર્જાયો. નાસભાગ મચી ગઈ. તો બીજી તરફ સ્કૂલે પહોંચેલા સિંધી આગેવાનોએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી. પોલીસ NSUIના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી. પોલીસની 3 બસમાં કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. પોલીસે એક કાર્યકરને પકડીને ધસડીને બસમાં બેસાડ્યા હતા. તો મારામારી અને તોડફોડ અંગે 400થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. કોઈ અફવામાં ન આવે. પોલીસ સોશિયલ મીડિયામાં ધ્યાન રાખી રહી છે. સ્કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે 12 લાખનું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ VHPએ મણિનગર અને આસપાસના વિસ્તારમાં સ્કૂલ સાથે ધંધા વેપાર બંધ રાખ્યા, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સવારથી જ સિંધી માર્કેટ સહિતના વિસ્તારના આસપાસમાં જડબે સલાક બંધ જોવા મળ્યા. તો મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ. રેલી અને સૂત્રોચ્ચાર સાથે વેપારીઓ નીકળ્યા. સમાજના વેપારીઓ અન્ય દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. જે વિદ્યાર્થીઓ સંસ્કાર માટે આવતા હોય તો આવી સ્કૂલો ફરિયાદ પણ સાંભળતી નથી. આ સામે આજે NSUI યુથ કોંગ્રેસે આ સ્કૂલને તાળાબંધીનો પ્રોગ્રામ કર્યો છે. આવનારા સમયમાં જો સ્કૂલ સંચાલકો અને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવ્યો તો અમે આકરા પગલાં લઈશું અને તેનો જવાબદાર આપણો એક નાનો દીકરો જેનું મર્ડર કરવામાં આવ્યું છે એના એ સતત અડધી કલાક સુધી અંદર સ્કૂલની બહાર જઈને અંદર દોડીને અંદર રહ્યો છે. તોય સતત પ્રશાસને સ્કૂલના પ્રશાસને કે સિક્યોરિટી ગાર્ડે કોઈ એની મદદ કરવામાં નહીં આવી. અને એના પહેલાં બી એક સ્ટુડન્ટ સિક્સર લઈને બંદૂક લઈને સ્કૂલમાં ઝડપાયો છે. એની અઠવાડિયા પહેલાં જ આ કૃત્ય બન્યું છે, જેને 3 મહિના માટે માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યું. આ સ્કૂલને પ્રિન્સિપલ કહે છે કે આ અમારી ફરમમાં આ બધું નહીં ચાલે. આ સ્કૂલને ફરમ સાબિત કરવા માંગે છે, આ બિઝનેસ ચલાવે છે. जिसका बच्चा जाता है उसको मालूम होता है. हमारी भी बच्ची स्कूल में पढ़ती है. बुखार आता है तो अंदर पेरेंट्स को जाने नहीं देता लेने के लिए. इतनी बदतमीजी है. स्कूल में नॉनवेज खाया जाता है. नॉनवेज એ બાબતમાં છોકરાને લાશ તરફડે છે પણ કોઈ લઈને નહીં જતું છોકરાને. પૂછો એ બાબતમાં સરકારને પૂછો. કોઈ ઇતને બોડીગાર્ડ है. સીસીટીવી ફૂટેજ નિકાળો માંગો. ના કે અમે 12 સાલાઓને જે બી હત્યા કરી એ મારો. તો આપ જોઈ શકો છો કે જે પ્રદર્શનકારીઓ જે છે તે અહીંયા પ્રદર્શન કરી રહ્યા હતા અને તેઓની અટકાયત જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને પોલીસ જે છે તે પ્રદર્શનકારીઓ અને જે વિરોધ પ્રદર્શન કરનારા લોકો જે છે તેઓની અટકાયત કરવામાં આવી રહી છે. જે તમે માંગ કરવા આવ્યા છો, પરંતુ તમારા અવાજને તમારે સાંભળવાની જગ્યાએ પોલીસ જે છે તમને અટકાયત કરવામાં આવી રહી છે. સ્કૂલ તરફથી, પ્રશાસન તરફથી પોલીસ પર ખૂબ જ પ્રેશર બન્યું છે. એક પણ આંદોલનકારીને કાર્યક્રમ જે કરતા એને રોકવાના, એને પ્રીમાઇસીસમાં નહીં આવવા દેવાના. અમારી માંગ એટલી છે કે સ્કૂલ પણ એટલી જવાબદાર છે જેટલું પેલું બાળક જવાબદાર છે. આરોપી પક્ષે કે સ્કૂલના સિક્યોરિટી ગાર્ડ ત્યાં ઊભા હતા. અડધો કલાક સુધી બાળક લોહી લુહાણ હાલતમાં ત્યાં પડ્યું છે, પણ એક પણ તકેદારી લઈને એને હોસ્પિટલ નથી લઈ ગયા. જો એને હોસ્પિટલની સારવાર સમયસર મળી ગઈ હોય તો બાળકને ખાલી ઇન્જરી થઈ હોય કે મૃત્યુ ના પામ્યો હોત. શું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો? શું કાર્યવાહી થવી જોઈએ? કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. સ્કૂલ બંધ થવી જોઈએ. અહીંયા બહુ બધી વસ્તુઓ થઈ છે. એક વસ્તુ નથી, અહીંયા બધા પેરેન્ટ્સ અમે લોકો એક લેટર લખવાના છે. બધા પેરેન્ટ્સ એમાં અહીંયા સિગ્નેચર કરવાના છે અને આ અમે મુખ્યમંત્રી પાસે પહોંચાડવાના છે. શું રજૂઆત શું કરશો મુખ્યમંત્રી? સ્કૂલને એટલું કેવું છે તમે સ્ટ્રિક્ટ પગલાં લો. અમારા છોકરાઓ જે કમ્પ્લેન્ટ કરે છે પ્લીઝ એમને સાંભળો. તમે એ સાંભળતા જ નથી. અમે પોતે પેરેન્ટ અમને 2 કલાક સુધી બહાર બેસાડી રાખે છે. એ લોકો અમને આન્સર હતા ઓકે દેખતે હે, બસ આટલું જ. આના સિવાય કશું જ નહીં. પેલા પણ વિદ્યાર્થીઓ હથિયાર લઈને આવતા હોય. યસ આવે છે. શું મારી છોકરીના ક્લાસમાં દેખાય છે મારે છે ને લેડીઝ ઉપર બી હાથ ઉપાડી રહ્યા છે. દેખાયું? જો આજ સવારથી જ અહીંયા આગળ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. ત્યારબાદ NSUIના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અહીંયા વિરોધ કરવામાં આવેલો હતો, જે લોકોને ડિટેન કરીને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા. અને હાલ અહીંયા પૂરતો પોલીસ બંદોબસ્ત છે ને હાલ અહીંયા શાંતિ છે. જે સ્કૂલમાં જે બનાવ બનેલો હતો ખૂબ જ દુઃખદ બનાવ હતો. તે બાબતે પોલીસ પણ ખૂબ જ ગંભીર છે. બનાવ બન્યો ત્યારે તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી. હોસ્પિટલ જઈને જે છોકરો હતો, જે એક્યુઝ હતો, એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતો,
તેને પણ તાત્કાલિક એ જ દિવસે 2 કલાકમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું રાઉન્ડ અપ કરવામાં આવેલો હતો. જે પણ બનાવ બન્યો છે ત્યારબાદ પોલીસે પૂરી કાર્યવાહી કરી છે અને વિદ્યાર્થીઓને વાલીઓને વિનંતી છે કે તે પોલીસને અને તંત્રને પૂરતો સહકાર આપે જેથી ટૂંક જ સમયમાં બધી કાર્યવાહી થઈ જાય.